આ બાજુવાળી કેવી છે? આ દિવાળીની સાફ સફાઈ કરવી છે એમ કરીને આપણું જે ટેબલ છે ને મોટું, એ 2 દિવસથી લઈ ગઈ છે, હજી નથી આપી. મને કે કેવું 10 મિનિટમાં હમણાં છે ને એક ડબ્બો ઉતારીને આપી જાવ, હજી દેવા નથી આવી. મારે શું કરવાનું? આપણે માંગવા જઈએ તોય આપણે કેવા લાગીએ? ભાઈ આપી જશે. હવે એમાં શું થઈ ગયું? હવે 10 મિનિટ નહીં તો કાંઈ નહીં, 2-3 દિવસમાં આપી જશે. એને કામ હોય તો રાખ્યું હોય કાંઈક. પણ તો એને જ કામ હોય, હું આપણે નહીં કામ હોય? આપણે દિવાળીનું કામ નથી કાઢવાનું? એને એકલાને જ દિવાળી આવે છે, આપણે નથી આવતી? તો તારે રાખાય ને ભાઈ, તારે કહી દેવાય કે ભાઈ પેલા હું દિવાળીનું કામ પૂરું કરી લઉં પછી તમને આપું. હું કામ દેવાનું? મને થોડી ના ખબર હતી કે ઈ 10 મિનિટનું કહીને 2-3 દિવસ પછી આપશે. તો હું એને આપે જ નહીં. અને તમારા લીધે જ મેં આપ્યું છે. મારા લીધે શું કામ? તમારા લીધે જ ને. તમે એના હસબન્ડ હારે જોબ કરવા જાઓ છો ને કદાચ તમે નો આપ્યું હોય તો એને એમ થાય કે જો તો ખરી કેમ ટેબલ એ નો આપ્યું, હાવ એવું બધી વાતો કરે, એટલા માટે આપ્યું. હા તો પણ આપી દેશે, કહું તો છું. હવે છે ને તું માગવા નો જાતી. કાલે હું ઓલા ભાઈ ની હારે પાછો નોકરીએ જ્યારે જાઉં ત્યારે એને કહી દઈશ કે ભાઈ ટેબલ અંબાવી જાજો એમ. તો પણ ખોટું લાગશે તો શું કરવાનું? એમાં શું ખોટું લાગે? એને કાંઈ ખોટું ન લાગે. બૈરાવ ને ખોટું લાગે. હું ઓલા ભાઈ ને કહી દઈશ, ભાઈ કોઈ તમારા કામ પૂરું થઈ ગયું હોય તો ભાઈ આપી જાજે. હવે ત્યાં હું તારે ત્યાં ઘરમાં રાખીને કરવું છે? એક તો અમારું ટેબલ ને ત્યાં ઘરમાં રાખી દીધું છે. હા તો કહી દેજો. કેવા માણસો છે આમ તો. તું કેતી હોય તો હું અત્યારે ઈ બેન ને ત્યાં જઈને લઈ આવું. બોલ. ના ત્યાં નથી જાવું. ના હવે તો છે ને એક કામ કરું, હું અત્યારે ત્યાં જાઉં બાજુવાળાને ત્યાં, અને ત્યાં જઈને ઓલું ટેબલ માંગી આવું. આમથી મારે આજ રજા છે, ઓલા ભાઈ તો નહીં જ હોય, હું જાવ જ છું ને અત્યારે ઈ બેન પાસેથી ટેબલ લઈ આવું. હા બસ તમારે ત્યાં જઈને ચોંટ્યું રહેવું છે કા? અરે કેવું બોલે છો? હું ચોંટ્યું રહેવું છે? અરે વાતું એ ચોંટ્યું રહેવું છે એમ કહું છું. તો બરોબર છે ભાઈ. તો મને એમ થાય કે આ હું તું બોલવા માંડી એમ. અને હવે હું ટેબલ લઈ આવું તો તમ તારું કામ ચાલુ કર જા. સારું હાલ તો હું નથી જવાનું. કઈ બેઠા નથી જોતી મારે, હું ગમે કઈક કરી લઈશ. તમારે ના હું એટલે ડોઢા થવાની જરૂર છે જવાની? પણ આ તો મેં કીધું ન્યા જઈને લઈ આવું એમ. કઈ લેવા નથી જવાનું. હજી તો ઈ વેક્યુમ ક્લીનર લઈ જવાના છે, પછી આ બાવા પાડવાનું ઝાડુ ને બધું લઈ જવાના છે. હા તે આપી દેજે તમ તારે. આપણા પાડોશી બહુ સારા છે. હા તમને તો બધા હારા જ લાગે ને. અરે હું સાચું કઉ છું, ઈ દિલના બહુ સારા માણસ છે. અને આપણે જે કહીએ ને તો ઈ દાંત જ કાઢતા હોય દર વખતે. હું હા બસ તમને લટડા ફટડા કરવા જ ગમે છે એટલે. અને તમારી તો મને બધી ખબર છે. ગઈ વખતે તમે ટેબલ લેવા ગયા હતા ને તો ઈ બાને તમે છે ને ઓલીના અડધા માળિયા સાફ કરીને આવ્યા હતા. આ વખતે ત્યાંથી હલવા ન દો જો. અરે ગઈ દિવાળીએ હું ટેબલ લેવા ગયો ને તો ઈ ડબ્બો ઉતારતા હતા ને ડબ્બો એનાથી અંબાતો નહોતો. એની હાઈટ થોડીક ઓછી ને તો મેં કીધું ઉતાર દઉં, હું તમને કહેતા હોય તો મદદ કરી દઉં. તો એને કીધું કે હા તમારે જેવું તો કોઈ નહીં એમ કીધું. પછી મેં કીધું લાવો ઉતાર દઉં. ડબ્બો મેં ઉતાર્યો ને અહીંયા જોયું માળિયામાં તો 2 બીજા થેલા હતા પોટકા બાંધેલા. મેં કીધું ઈ ઉતાર દઉં. તો કે હા તમારે જેવું તો કોઈ નહીં એમ કીધું. ને પછી મેં કીધું હા લાવો થેલા ઉતાર દો. તો ઈ થેલા ઉતાર દીધા. હા ને આપણું માળિયું જો અહીંયા આખું બધું ભર્યું છે, ઈ નથી સાફ કરવું તમારે. પણ તે મને કોઈ દી કીધું કે તમારે જેવું કોઈ નહીં એમ કીધું? તે મને એને મને 3 વાર એવું કીધું. પછી મેં કીધું લાવો હવે મદદ તો કરવી જોઈએ. આપડા આવા પાડોશી કોઈને ન મળે એમ. એક કામ કરો ને, એના ઘરે જ રહેવા વયા જાવ ને, તમારે જેવું કોઈ નહીં. બોલાવે તો જ જાવ. બોલ્યા. અને છે ને ટેબલ અત્યારે લાવું છું, તૈયાર રહેજો, મારે આમ જડવાનું છે.